હૈદરાબાદના કેપીએચબી પોલીસ સ્ટેશનની આ ઘટના છે। આપ જોઈ શકો છો, પોલીસ કર્મચારીઓને ધમકાવતી આ યુવતીનું નામ છે પ્રિયંકા। પોલીસવાળાને ધમકી આપતા તે કહી રહી છે કે જો વધુ કાંઈ કર્યું તો સસ્પેન્ડ કરાવી દઈશ। પોલીસવાળા પણ ભયભીત જોવા મળી રહ્યા છે, યુવતીને સમજાવી રહ્યા છે, પરંતુ આ યુવતી કોઈના કહેવામાં નથી। તેની બાજુમાં બેઠેલા યુવકનું નામ તરુણ છે। પ્રિયંકા અને તરુણ પોતાના મિત્રોને છોડાવવા માટે પોલીસ સ્ટેશન આવ્યા છે। પોલીસે તેના મિત્ર કૌશિક અને શિવાની હૈદરનગર ખાતેથી ધરપકડ કરી છે અને નશામાં ધૂત કૌશિક અને શિવાની કોલોનીમાં રહેતા લોકો સાથે પાર્કિંગના મુદ્દે વિવાદ કરી રહ્યા હતા। પોલીસ કૌશિક અને શિવાનીની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લાવ્યા બાદ ફરિયાદની ઔપચારિકતા પૂરી કરી રહ્યા હતા ત્યારે તરુણ પોતાની મહિલા મિત્ર પ્રિયંકા સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયો। તેઓએ પોલીસવાળાને ધમકાવવાની શરૂઆત કરી। પોલીસવાળાએ પ્રિયંકાને રોકવાની કોશિશ કરી તો તેને મહિલા ઉત્પીડનનો કેસ કરવાની ધમકી આપી। પોલીસવાળાએ પ્રિયંકાની બદલે તરુણ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો। પોલીસવાળા તરુણને એક બાજુ લઈ જતા હતા ત્યારે પોલીસ સ્ટેશનમાં ધક્કામુક્કી થઈ। આ ઘટનાની માહિતી પોલીસના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી। ત્યારબાદ પોલીસે ચારે વિરુદ્ધ કેસ નોંધ્યો, પરંતુ યુવતીનું રૌદ્ર સ્વરૂપ જોઈને પોલીસવાળાએ તેની ધરપકડ ન કરી અને સમગ્ર ઘટના 12 અને 13 માર્ચની છે।